નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, વિદ્યા સહાયકોના શું વળતા પાણી થઈ રહ્યા છે? શું સરકાર આગામી લોકસભાની ચૂંટણી બાદ વિદ્યા સહાયકોની ભરતી બહાર પાડશે કે નહીં? અને જ્ઞાન સહાયકોની જે કરાર આધારિત ભરતી કરવામાં આવી છે, તો જ્ઞાન સહાયકોનું 30 એપ્રિલે જે સમયગાળો પૂરો થઈ રહ્યો છે, તો ત્યારબાદ શું જ્ઞાન સહાયકોની રિન્યૂ કરાશે કે પછી નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી સરકાર બહાર પાડશે? આ તમામ માહિતી અને તમામ ગૂંચવતા પ્રશ્નો વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના જે વિડીયોઝ છે અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે અલગ અલગ જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાલ 60,000 કરતાં પણ જે વધારે જગ્યાઓ ખાલી છે, તે ઘટ પૂરવા માટે ગત રોજ મિત્રો એક યોજના લોન્ચ કરી હતી। જે પહેલાં પ્રવાસી શિક્ષક તરીકે ઓળખાતા હતા તેવા પ્રવાસી શિક્ષકોની જગ્યાએ ગત વર્ષે સરકારે જ્ઞાન સહાયક યોજના જે છે તે લોન્ચ કરી હતી અને જ્ઞાન સહાયક યોજનાઓ અંતર્ગત મિત્રો પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા માસિક પગાર, તેમજ ગ્રાન્ટેડ જે માધ્યમિક શાળાઓ છે તેમાં મિત્રો 24,000 રૂપિયા માસિક પગાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગો એટલે કે ધોરણ 11-12માં 26,000 રૂપિયા માસિક પગારના ધોરણે મિત્રો 11 માસના કરારે જ્ઞાન સહાયકોની ભરતી કરી હતી। આ જ્ઞાન સહાયકોની જે ભરતી છે તે મિત્રો શૈક્ષણિક વર્ષ દરમિયાન થતી હોય છે, એટલે કે અત્યારે હાલ જે જ્ઞાન સહાયકો નોકરી કરી રહ્યા છે તેમની મિત્રો જે છે તે 30/4/2024ના રોજ તેમની મુદત પૂરી થઈ રહી છે મિત્રો। કારણ કે મે મહિનામાં વેકેશન રહેતું હોવાથી સરકાર વેકેશનનો પગાર આવા જ્ઞાન સહાયકોને ચૂકવશે નહીં અને 30/4 તેમની સેવાઓને સમાપ્ત કરી દેવામાં આવશે। પ્રશ્ન એ છે મિત્રો કે શું વિદ્યા સહાયકોની ભરતી થશે કે નહીં? હાલ રાજ્યમાં જે માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 60,000 કરતાં પણ વધારે અલગ અલગ કેટેગરીના જે શૈક્ષણિક સ્ટાફની અછત છે, જેના સામે સરકારે મિત્રો 5360 જગ્યાઓ ગત વર્ષ 2022માં મંજૂર કરેલ હતી અને જેમાંથી મિત્રો 2700 જેટલી જગ્યાઓ ગત વર્ષે ભરી હતી, પરંતુ 2750 જગ્યાઓ જે ભરવાની મંજૂરી શિક્ષણ વિભાગે આપી દીધી હતી, પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છતાં પણ સરકારે આ વિદ્યા સહાયકો માટેની જે નોટિફિકેશન તે બહાર પાડી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં સરકાર આ 2750 જગ્યાઓ જે મંજૂર થઈ ગઈ છે સરકાર દ્વારા, તે મિત્રો આગામી સમયમાં ભરવા માટેનું નોટિફિકેશન લોકસભાની ચૂંટણી પછી એટલે કે જૂન મહિનામાં બહાર પાડી શકે છે। શું વિદ્યા સહાયકોના વળતા પાણી થશે? તો જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીનો 11 માસનો કરાર પૂર્ણ થવાના આરે છે। બીજું બાજુ SMDC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટી દ્વારા ટૂંક સમયમાં જ્ઞાન સહાયકોની કામગીરીની સમીક્ષા શરૂ કરવામાં આવનાર છે। છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકોના રાજીનામામાં પણ વધારો થઈ જોવા મળી રહ્યો છે। ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં જ SMDC અહેવાલ મુજબ નવી ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે। શિક્ષણ વિભાગે અગાઉથી 2750 પ્રાથમિક વિભાગમાં જગ્યાઓ ભરવાની મંજૂરી આપી દીધી છે। અગાઉ મંજૂર કરેલ 5360 જગ્યાઓ પૈકી 26 જગ્યાઓ ભરવામાં આવી હતી, જોકે ક્યારે ભરતી થશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। વાત એ છે કે મિત્રો પ્રાથમિક વિભાગમાં 2750 જગ્યાઓ આવશે, પરંતુ શું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ સરકાર ભરતી કરશે? એ તો આવનારો સમય જ બતાવશે, કારણ કે ગુજરાતના શિક્ષણ મંત્રી માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોરે તો કહ્યું હતું કે હવે દર વર્ષે જૂન મહિનામાં નવી જે ઘટ હશે તે ઘટને પૂરી કરવા માટે દર વર્ષે જૂન મહિનામાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરશે। પરંતુ જે રીતે જ્ઞાન સહાયકોની જે યોજના છે જે સફળ થતી લાગે છે, કારણ કે ઘણી ખરી સ્કૂલોમાં જ્ઞાન સહાયકો સારું એવું કામ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયકોની યોજના હાલ સરકારને સફળ લાગી રહી છે, કારણ કે જે વિદ્યાર્થીઓ જ્ઞાન સહાયમાં જે ઉમેદવારો લાગ્યા છે તેમણે પણ મિત્રો જે વેતન છે માસિક વેતન તે પ્રવાસી શિક્ષકની જેમ મિત્રો અનિયમિત નથી, તેઓને નિયમિત રૂપે છેલ્લા 3-4 મહિનાથી જે જ્ઞાન સહાયકો લાગ્યા છે તેમને સરકાર મહિનાની 15 તારીખ પહેલાં પગાર પણ ચૂકવી દે છે। સાથે જ ઓનલાઈન પગાર બેંકના ખાતામાં ટ્રાન્સફર થતા હોવાથી કોઈ પણ જાતની અડચણ પણ સરકારી કર્મચારી આવા જ્ઞાન સહાયકોને પડતી નથી। એટલે કે જ્ઞાન સહાયકની યોજના ક્યાંક ને ક્યાંક મિત્રો સરકારે જે કરી છે તે સરકાર સફળ રહી છે। એટલે કાયમી શિક્ષકોની ભરતી જે છે તે સરકાર હાલના સમયમાં એવું જોતા લાગી રહ્યું છે કે જ્યાં જરૂર જશે અને જ્યાં જરૂર પડશે તેવી જગ્યાએ જ આ કાયમી શિક્ષકોની ભરતી બહાર પડશે। એટલે કે ભરતી તો આવશે, પરંતુ જગ્યાઓ છે તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે, કારણ કે સરકાર હવે આ જ્ઞાન સહાયકની યોજના દ્વારા જ આગળ વધવાની તૈયારીઓ ચાલી રહી છે, તેવી હાલ શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 30/4ના રોજ જે જ્ઞાન સહાયકોનો કાર્યકાળ પૂરો થાય છે અને જે શાળાઓમાં મિત્રો શિક્ષકોની ઘટ અત્યારે હાલ પણ વર્તાવી રહી છે તેવા જ્ઞાન સહાયકોને ચોક્કસથી મિત્રો ઉઘડતા સત્રે એટલે કે જ્યારે સ્કૂલો 10 જૂન પછી ઓપન થશે
ત્યારે આવા જ્ઞાન સહાયકોને ચોક્કસથી મિત્રો ફરીથી તેમનો સેવાઓનો જે સમયગાળો છે તે વધારી અને આગળ ધપાવવામાં આવશે, કારણ કે સરકાર દ્વારા જે જ્ઞાન સહાયકોએ જે સ્કૂલમાં સેટ થઈ જશે તે શાળાઓમાં 11 માસના કરાર પર તેવા જ્ઞાન સહાયકોને ચાલુ જ રાખવામાં આવશે. જ્યાં સુધી જ્ઞાન સહાયક ઉમેદવાર પોતે રાજીનામું ના આપે અથવા તો અનિચ્છા ન દર્શાવે ત્યાં સુધી આ જ્ઞાન સહાયકોનો જે છે તે કાર્યકાળ ચાલુ રાખશે. જ્યાં સુધી સરકાર ભરતી કરી નવા કાયમી શિક્ષકો જે તે જ્ઞાન સહાયકની જગ્યાએ ના મૂકે ત્યાં સુધી આ જે ભરતી જ્ઞાન સહાયકની તે ચાલતી રહેશે. એટલે જે ઉમેદવારો હાલ જ્ઞાન સહાયકમાં નોકરી કરી રહ્યા છે અને 30/4 સુધીમાં જેમનો કાર્યકાળ પૂરો થાય છે તેમને મિત્રો ઉઘડતી શાળાએ ચોક્કસથી તેમની સ્કૂલમાં જો શાળામાં ઘટ હશે તો ચોક્કસથી તેમને જ્ઞાન સહાયકોને બોલાવવામાં આવશે, કારણ કે શૈક્ષણિક કાર્ય જે છે તે મિત્રો સતત ચાલતું રહેવું જોઈએ. સરકાર ભરતી કરે કે ના કરે, પરંતુ જે ભાવિ ઘડતર માટેના જે વિદ્યાર્થીઓનું મિત્રો ભાવિ ઘડતર કરે છે તેવા શિક્ષકો ક્યારેક મિત્રો તેની જગ્યા ખાલી ના રહે એ માટે જ્ઞાન સહાયક શાળાઓમાં હાજર થાય તે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈશું મિત્રો કે સમય જ બતાવશે કે વિદ્યા સહાયકોની ભરતી સરકાર માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કયા કયા વિષયમાં કેટલી કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલનો સમય જોતા લાગી રહ્યું છે કે આગામી 1 વર્ષ સુધી હજુ સુધી કોઈ ભરતીનું આયોજન સરકાર હાલ જે 2750 જગ્યાઓ મંજૂર કરી છે તેની કરે તો પણ ખૂબ સારું છે મિત્રો. આશા રાખીશું કે વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈને બેઠેલા છે તેવા ઉમેદવારો ચોક્કસથી આગામી સમયમાં જ્ઞાન સહાયકની સરકારી યોજના બહાર પાડશે. તો તેમાં મિત્રો ચોક્કસથી તેઓ પરીક્ષા અગર જાહેર કરે સરકાર તો પરીક્ષા સારા માર્ક્સ હશે તો ફોર્મ ભરી અને ત્યાં જ્ઞાન સહાયકની નોકરી પણ લઈ લેશે. મિત્રો જ્ઞાન સહાયકોમાં પણ સરકાર હાલ જે માસિક પગાર છે તે ફિક્સ તારીખે અને સમયસર ચૂકવી રહી છે. એટલે હાલ જે લોકો શિક્ષકો માટેનું ટેટ ટાટની અભ્યાસ કરીને બેઠા છે તેવા ઉમેદવારોને વિનંતી કે જ્ઞાન સહાયકની જે જગ્યા મળે તો ત્યાં જોઈન થઈ જવું, કારણ કે આગામી સમયમાં સરકાર ક્યાંક જ્ઞાન સહાયકનો જે અનુભવ છે તે પણ આગામી પરીક્ષાઓમાં ક્યાંક લાવી દે એવા નિયમો પણ સરકાર છે લાવી શકે છે. તો જ્ઞાન સહાયકો માટે જો કોઈને ઉમેદવારને તક મળતી હોય તો ચોક્કસથી ઝડપી લેશો અને જ્ઞાન સહાયકની જગ્યા માટે આપ જો ઉમેદવારી કરતા હોય તો ત્યાં લાગી જજો. જય હિન્દ, અસ્તુ.